આત્મને નમો નમઃ. વેદવ્યાસ શવાલ્મીક શુકગુરો ચરણકમલાભ્યાં નમો નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. અવાજ વધારવો પડશે ભાઈ. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. આમ ક્રોસમાં રાખ, સેજ ક્રોસમાં, નકર પડી જાય પાછળ. बिभ्रद्वपुष्कलसुन्दरसन्निवेशं कर्माचरन् भुवि मङ्गलमाप्तकामम्. अर्थाय धामरममाणमुदारकीर्तिं संहर्तु मे शतकुलं स्थितकृत्यशेषः. विश्वेशि विश्वजनके विश्वरूपनिराकृते त्राहि मां देवि सततं रिपूणां भयवर्धिनी. भवाब्धिपतितं भीतम् अनाथं दीनमानसम् उद्धृत्य कृपया देवी निधेहि चरणाम्बुजम्. पिता देव पिता गुरु पिता धर्म सनातन संतुष्टे पितरि पुत्राणां संतुष्टा पितृदेवता. बोलो श्री गोवर्धननाथ की, गिरिराज धरण की जय. कथानो प्रारंभ करता पहला थोड़ीक वार भगवानना नामनु संकीर्तन धून भजन करी लईए. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण
હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે ગિરિરાજ ધરણ કી જય ગોવર્ધન નાથ કી જય શ્રીમદ ભાગવત પંચમ સ્કંદની પરમ પવિત્ર કથા. મહારાજા છત્રપતિ ચક્રવર્તી ભરતજી હરણના બચ્ચામાં આસક્તિ થઈ હરણ થરવું પડ્યું
બીજા જન્મની અંદર ત્રીજી વખત બ્રાહ્મણને ત્યાં, અને એમાં પણ ભરતનું મુક્ત સંગપણું. એને બોલાવો એટલું બોલે, ભાઈ ભરત અહીંયા આવ, તો કે ભાઈ ભરત અહીંયા આવ. મા ને બાપ હતા અહીંયા સુધી તો એને ખાવાનું બરોબર મળતું, પણ મા બાપ મરી ગયા. હે, ભાભીઓએ વિચાર કર્યો કે આ કંઈ કામ કરતો નથી ને ખાઈ ખાઈને આ તગડા જેવો થઈ ગયો, હે, આની પાસે કામ કરાવો. પણ હવે ગાંડા પાસે કામ કરાવવું એ આપણે ગાંડા કરી દો, અઘરું. ભાભીઓએ વિચાર કર્યો કે હવે આને કામ શું કરાવવું. સવારના પોરમાં ઘરમાં હંજવારી કચરો વારીને ટોપલો ભર્યો. ભાઈ ભરત અહીંયા આવ, કે ભાઈ ભરત અહીંયા આવ, આ કચરો નાખી આવો, કે કચરો નાખી આવો. હુંડલા હોત નાખી આવ્યો. બીજી ફેરે કોઈ ચીંધે નહીં. ભાભીઓને થયું કે રોજ એક હુંડલો નાખે દીવારું નીકળે, 30 દીના 30 હુંડલા. હવે કે ભાઈ આમાં નહીં હાલે. ભાભીઓ એને બરેલા ખીચડીના, ઓલી ઘણી માતાજીઓને માફ કરજો, દુઃખ ન લગાડજો, પણ ખીચડી રાંધતા ના આવડે હો, બરી જાય. બેહના વાહા જેવી તરિયામાં થઈ ગઈ હોય. હા, મેં જોયું જ, મને ખબર છે. પાછી ટોપિયું ઉટકો આવે હે હવની પેલા, કાં તો કે વરી નતર ખબર પડી જાય કે આ કેની હે બાયરી ખીચડી. હે, એવી બરેલી ખીચડી ઉખેડીને આને ખાવા દઈએ. હે, તન દીના ટાઢા રોટલાના કટકા બટકા પડ્યા હોય આને ખાવા દઈએ. અમૃત પિધાનમસે સ્વાહા. જે મળે એ પરમાત્માએ જે આપ્યું એ ખાય. અને ખાતા ખાતા જીવને કે એક જમાનો હતો 56 ભોગ, અને આજે હા બરેલી ખીચડી અને ટાઢા રોટલા નસીબમાં. હરણના બચ્ચામાં જો મેં પ્રેમ ના કર્યો હોત ને તો મારી આ અવસ્થા ના આવત. હરણના બચ્ચામાં જો આસક્તિ ન કરી હોત તો મારે આ ભોગવવું ના પડત. શુકનારાયણ ગંગાના કિનારે મહારાજા પરીક્ષિતને સમજાવે છે કે રાજન, આ ભરતજી અને ભાભીઓએ વિચાર કર્યો કે હવે આને આવા કામ ન હોપાય, પણ અહીં બેઠા બેઠા કરે એવું કામ દેવાય. એટલે ભાભીઓ કેટલી હતી? 9. કાલ તમે કથા સાંભળી ન હોય ને, કથામાં મેં કહ્યું હતું કે 9 ભાઈઓ હતા, તો 9 ભાભીઓ હોય ને. અને જાજા ન ગણો, પણ અટાણના જમાના પ્રમાણે અમે 2 ને અમારા 2, હે, તો 18 છોકરા. આ 18ની દોરી ઘોડિયાની ભરતના હાથમાં આપીને કહ્યું, લ્યો આની દોરી ખેંચો. અને ભરત મૂંઝાણો કહો, હો, આ દોરી તો ઉપરવાળો ખેંચે કે હું ખેંચું? દોરી કોણ ખેંચે? દોરી ખેંચવાનું કામ આપણું નથી. પણ હવે ભાભીઓએ દીધું, શું કરવું? હાથમાં દોરી આપીને આ તો મૂળ મંત્રનો પાઠ 3 જન્મ પહેલાં કરતો ને, ઓમ 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 ઓમ, સમાધિ લાગી જાય. ક્યારેક હસવા માંડે, ક્યારેક રડવા માંડે, પરમાત્માનો વિયોગ થાય. હે, અને આ ભરતજી હાથમાં દોરી. હવે ભાઈ એક ટાણિયું હરખું ના રહીએ, 18 ઘોડિયામાં હરખા રહીએ. હે, આ ચે ભે કરતા હતા ને ભરતની સમાધિ તૂટી ગઈ. અને ભરતને વિચાર આવ્યો કે આ મારા ભત્રીજાઓ મારી વાહે વાસ નાખે તો એ વાવા, ન નાખે તો હાથ વાવાઓ. આ ઉપાધિ મને શું કરવા? દોરીને ઝાટકો માર્યો. 18 ઘોડિયા ઊંધા, અને 18 ઘોડિયા ઊંધા પડ્યા ભેરા તો ચે ભે હો કે હો થઈ પડ્યું. ભાભીઓએ ભેરા થઈને વિચાર્યું કે આ ગાંડાને છોકરા હોપાય. અરે આ તો સારું થયું, નહીં તો કોઈક મરી ફીટી જાતામાં મારો આને. નવે ભાભીઓએ ભેરા થઈને ભરતને હાવેણીએ માર માર્યો.
ધારત તો આ નવેનો કચરો કરી નાખતો, પણ ના, યાદ કરે કે હરણના બચ્ચાનો પ્રેમ અને એના ફળ રૂપે મારે ભોગવવાનું છે, ભોગવી લ્યો. અને આમ કરતા ભરતની નવી ભાભીઓએ રહોડામાં હડતાલ પાડી. ખેતરેથી આવ્યા નવે ભાઈઓ રહોડે તાળા જોઈને પૂછ્યું, ભાઈ કેમ આમ? એટલે સૌથી મોટી હતી ને એણીએ કહ્યું, કાં આ ગાંડો નહીં ને કાં અમે નહીં, હવે શું કરવું? જો ગાંડાને કાઢી મૂકે તો સમાજમાં માણસો એમ કે 9 ડાયા હતા, બિચારા એક ગાંડાને ના હાચવો. હે? અને હાચવે તો આ 9 ભાભીઓ રીએ એમ નથી કે તો અમે આ થેલા તૈયાર છે, માવતરે જાય. 9 ભાભીઓના વર્તનથી ભરતના ભાઈઓએ વચલો નિર્ણય લીધો. કહ્યું કે ભાઈ ભરત, તમારે હવે અહીં ન રહેવું, વાડીએ હાલો કે વાડીએ હાલો. ભરતને વાડીએ લઈ ગયા. ચોખાનું ખેતર, હાથમાં એક ડાંગ આપીને ચોખાના ખેતરના હેડે ઉભાડ્યો. હેડે ઉભાડીને કહ્યું કે જો આમાં ઢોર ના કરે ને એનું ધ્યાન રાખજો. ભરતજી લાકડી લઈ અને હેડે ઉભા જ ને આ એ વખતે સંધ્યાનો સમય અને ગાયોના ધણ ચરીને પાછા આવતા હતા. એ વખતે પ્રાણી માત્રમાં જેને પરમાત્માની ઝાંખી થાય, પ્રાણી માત્રમાં આત્મવિદ સર્વભૂતેષુ, હે, પરમાત્માના દર્શન જીવ માત્રની અંદર જેને થાય. આ ભરતે વિચાર કર્યો કે આ જન્મમાં તો કોઈ દી 5 આંગળાનું પૂન કર્યું નથી, અને આ ગાયું ખાઈ જાય તો ખાધું કોઈનું ખૂટે નહીં. હો, ભલે ખાઈ જાય, આપણે હું એનું છે ને એનું ખાઈ જ ને, ખાવા દે. હાથમાં લાકડી હતી, ધણને આડે ઊભી ગયો. ગામમાં જતું હતું, એ ધણને ચડાવ્યું ખેતરમાં. હવે ઢોર ખેતરમાં ચડે પછી કંઈ બાકી રહીએ? ખેતર ભેરાઈ ગયું. બાજુના વાડીવાળાએ જઈને ભાઈઓને, એના ભાઈઓને સમાચાર આપ્યા કે ભાઈ ઘેલાએ દાંટ વાયરો. હે, અરે ધણ ગામમાં જતું તું એને ખેતરમાં ચડાવ્યું. ભરતના ભાઈઓ મારતે ઘોડે વાડીએ આવ્યા. ત્યાં આગળ આવી અને ભરતને કહ્યું કે ભાઈ હવે અમે થાકી ગયા તારાથી, હવે તું જા. આને તો વહી જવું તું કેદીનું, પણ જો એમને વહી જાય તો લોક લાજે ઓલા ગોતવા આવે. હે, ગમતો તો નહોતો પણ ગોતવા તો જવું પડે ને, નહીં તો સમાજમાં કૂકું થાય. એટલે ભરતને તો ભાવતું તું ને વૈદ્ય બતાવ્યું કે ભાઈ વયો જા, કે હાલો રવાના. ભરતજી રવાના થયા. રાત્રિનો સમય છે. એક ઝાડની નીચે નાઈ અને પ્રણવ મંત્રનો જપ કરે. અને આ જપ કરતા હતા એટલી વારમાં કોઈ એક ચોરનો સરદાર, એણીએ માનતા લીધી હતી કે હે માં, મારે અહીંયા જો દીકરો આવે ને તો હું નરપશુનું બલિદાન ચડાવું. નરપશુ હોય માણસ પણ ઢોર જેવો, એનું હું બલિદાન ચડાવું. ભાઈ માતાજીની માનતા ફળી. હા, રાજાને આ દીકરાનો જન્મ થયો. એટલે કોઈએ કહ્યું કે મહારાજ હવે માનતા પૂરી કરો. તો કે હાલો જાઓ નરપશુને ગોતી આવો. રાતના આવ્યા માણસો તો ભરતજી તપ કરતા હતા. ચોર લોકોએ જોયું કે માણસ હુઈ જાય, આ બેઠો જ, હાલે તારું બલિદાન ચડાવવું. ભરતને હલબલાવ્યો. ભરતનું ધ્યાન પડી ગયું કે હજી પણ આ કંઈક રાંદલનો ઘોડો ઘૂમવો બાકી રહી ગયો લાગે નસીબમાં. હે, ભરતે એટલું જ કહ્યું કે હાલે તારું બલિદાન ચડાવવું. ઓલા સમજી ગયા કે આ પાગલ છે, ઉપાડવાને લઈ ગયા. એને ખબર હતી કે મારું માથું કાપવાને માટે લઈ જાય છે, છતાં પણ આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચનઃ. હે, આનંદ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની જોડે જેનો તાર બંધાઈ ગયો હોય ને એને મૃત્યુનો પણ ડર નથી હોતો. હે, આ ભરતજીને
મા ભદ્રકાલીની મૂર્તિની સામે ઊભો રાખ્યો, નવરાવી ધોવરાવી તૈયાર કર્યો અને એની સામે 56 ભોગ ગોઠવી દીધા. આપણે એક હાથે ખાઈ, બે હાથે માંડ્યો ખાવા. ખાતા ખાતા જીવને કે જ માણી લે દુલા. અટાણ સુધી ભાભીઓએ ભરેલા ખીચડીના ઓખાડિયા ખવડાવ્યા, ટાઢા રોટલા ખવડાવ્યા. આજે તારા નસીબમાં આ 56 ભોગ ખાઈ લે. ખાતો જાય, ઉડાડતો જાય, ઠેકડા મારતો જાય. ઓલા રાજાને એમ થયું કે છે બરોબર, આજ માતાજી ભારી પ્રસન્ન થાય. હા, બરોબર રાતના 3 વાગે અને એ વખતે આનું માથું કાપી અને મા જગદંબા મહાકાળીના ચરણમાં મૂકવાનું અને બરોબર માની મૂર્તિની સામે ઊભો રાખ્યો ને આનો પડછાયો મા જગદંબા ઉપર પડ્યો. બ્રહ્મીભૂતસ્ય બ્રાહ્મણસ્ય વધમ અયોગ્યમાનામ દેવી ભદ્રકાલી ચુકોપ. ઓહો, માએ વિચાર કર્યો કે આ મારો દીકરો આનું બલિદાન ન હોય ભાઈ, મારવા કરતા જીવાડનાર મોટો છે, યાદ રાખજો. મા ભદ્રકાલી જગદંબાએ વિચાર કર્યો કે આનું બલિદાન આ મારો દીકરો છે, મારા પ્રભુનો પ્યારો છે, અને આનું બલિદાન હોય ન હોય. કાળ મીંડ પથ્થરની મૂર્તિ જમણી કોર ડાબી કોર, જમણી કોર ડાબી કોર હલબલવા લાગી. અને આ હલતી મૂર્તિ જોઈને ઓલા રાજાને એમ થયું કે હા માતાજી ખુશ થયા. જો ન કઈ પાણાની મૂર્તિ હલે, ન હલે હો. પણ હાથમાં તલવાર લઈ 3ના ડંકા પડે એટલી વારમાં તો સિંઘત દુથાય શિગરમ દુ દડા 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 ધાવમાના ભવાની દૈત્યાના મસ્તપા તઈ તું તડા 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 ત્રોટયંતી શ્રીરામસી તેષામ રક્ત પિબંતી ઘટ 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 પ્રેરયંતી પિતાત્વામ પિતવામ પિતવામ હસંતી કુખડ ખડ 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 ભવીમામ પુનાતુ. બોલો મહાકાલી માત કી જય. સાક્ષાત જગદંબા મૂર્તિના 2 ટુકડા થયા. મા ભદ્રકાલી જગદંબા ભગવતી મહાકાલી પ્રગટ થઈ ગયા. હાથમાં તલવાર લઈ અને જે ચોરનો રાજા હતો ને એક ઝટકે એનું માથું ઉડાડી દીધું. અરે ભાઈ, ભેરી જોગણીઓ 64 જોગણીઓ પ્રગટ થઈ અને આ જોગણીઓએ રાજાના માણસો હતા ને બધાયના માથા તળા તોડવા માંડ્યા. મા ભગવતી જગદંબા ખપ્પર લઈ અને આ બધાયનું લોહી ધાક 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 લોહી પીવા લાગ્યા. અને એ વખતે ઓલો જળ ભરત તો હાથ જોડીને ઊભો છો, એને તો જાણે કંઈ બન્યું જ નથી. ઊભો જ આમને આમ લોહીના છાંટા શરીરમાં ઉડ્યા જ અને ઊભો જ. હા, મા ભદ્રકાલીએ માથે હાથ મૂક્યો. જગદંબા મહાકાલી ભદ્રકાલી કપાલિની, આ કપાલિની દુર્ગા ક્ષમા. માથે હાથ મૂકીને કહ્યું કે દીકરા, તારો માર્ગ કલ્યાણકારી થાય. ભાઈ, તારા જેવાનું બલિદાન મારા આશ્રમ મારા મંદિરમાં ન હોય. દીકરા જા, હું તને વરદાન આપું કે તારા માર્ગમાં તું સફળ થા. માનું વરદાન, માનો હાથ. આપણે કહ્યું હતું ને કે મરેલી માના હાથમાં તાકાત હોય. તો આ તો સાક્ષાત જગદંબા જગતધાત્રી મા દુર્ગા એ પ્રગટ થઈ અને એને વરદાન આપ્યું. ભરતજી મંદિરમાંથી નીકળ્યા, ઇક્ષુમતી નદીના કિનારે આવી નાય પવિત્ર થયા. શરીરમાં લોહી ઉડ્યું હતું ને, નાય ધોઈને પવિત્ર થયા. મંદિરમાં બહાર નીકળે, નદીએ આવે, સ્નાન કરે અને ભરતજી ઇક્ષુમતી નદીના કિનારે
બિરાજમાન પોતાનો પ્રણવ મંત્રનો જપ કરે. અને આ વખતે પ્રણવ મંત્રનો જપ કરતા હતા ત્યારે સવારના પોરમાં અથ સિંધુર સૌવીરપતે રહુગણસ્ય વ્રજત ઇક્ષુમત્યાસ્તટે તત્કુલપતિના શિબિકાવાહ પુરુષાન્વેષણ સમયે દૈવેનોપસાદિતઃ સદ્વિજવર ઉપલબ્ધ એષ પીવા યુવા સહનનાંગો. રૌગુણ રાજા અને રાજા રૌગણ સિંધુ દેશનો મહારાજા જ્ઞાન લેવા ગુરુજીના આશ્રમમાં જતો હતો. જ્ઞાન લેવાને માટે ગુરુના આશ્રમમાં જાય છે. અને એ વખતે રસ્તામાં પાલખી 4 જણાએ ઉપાડી હતી. એક જણાને તાવ આવ્યો. એક જણાને તાવ આવ્યો એટલે કહ્યું કે મહારાજ અત્યારના હું હાલવાને માટે શક્તિમાન નથી, મને એકદમ જ્વર એટલે તાવ આવ્યો જ, મને ભાઈ સાહેબ છૂટો કરો. હવે રસ્તામાં પંચર પડે શું થાય, નવું ટાયર તો નાખવું ને. હે 4 જણાએ પાલખી ઉપાડી હતી ને મેં કહ્યું ને હું તો અનેક વાર કહું કે પાલખી 4 જણા જ ઉપાડવાના છે, યાદ રાખજો. પાલખી 4 જણા જ ઉપાડે હો. ભરતે વિચાર કર્યો કે હવે પેલા માણસને છૂટો કર્યો કે આ ભાઈ તું જા. અને રાજા રવગણે કહ્યું કે ભાઈ આટલામાં કોઈ મજૂર મળે તો ગોતી આવો. પેલા 3 જણા ગોતવા આવ્યા. આવી ભરત ઉપર નજર, અરે વાહ, આ તગડા જેવો છે, તનનો ભાર એટલો ઉપાડી લે, હાલો ઉપાડવાને. ઉપાડ્યો. ભાઈ ભરત ઓલાને કહ્યું કે હાલે પાલખી ઉપાડવી. ભરતનું ધ્યાન તૂટી ગયું કે હે હજી કંઈક કરમનો ખેલ બાકી લાગે, હાલો. એટલે એની ભેરો થઈ ગયો, પાલખી ઉપાડી. પણ આને ભરત જેવો પાલખી ઉપાડે ને ઓલા 3 આની હારે હાલી નતા શકતા. આ ઉતાવળો થાય, ઓલા ધીરા થઈ જાય. આ ધીરો થાય તો ઓલા ઉતાવળા થઈ જાય કે પાલખી અલગ ડોલગ થવા માંડી. ભાઈ રાજાનો પાવર હમાય. એ પાલખી ઉપાડવાવાળા જીવતે મુવા હરખા આલો. ઓલા 3 જણાએ કહ્યું કે ભાઈ સાહેબ અમારો કોઈ વાત નથી, પણ અધુના નિયુક્તો પી આ હમણાં નવો માણસ રાખ્યો જ ને એ બરાબર નથી. અમે ઉતાવળા થાય તો એ ધીરો થઈ જાય, અમે ધીરા થાય તો એ ઉતાવળો થઈ જાય. હે અને એ વખતે રાજા રવગણે ઊંધા ન બોલવાના વેણ બોલ્યો, હા ભાઈ તું દુબળો છો, તું થાકી ગયો, હે તને પાલખી ઉપાડવામાં વાંધો આવે જ. અરે જીવતે મુવા હરખો હાલ, મને ઓળખ જ, હું કોણ? રાજા રવગણ. યમને ઇન્દ્ર પણ મારાથી ડરે. આને તો પાડા ઉપર પાણી, હે સાંભળે ન ઘર ખાઈ. એવામાં એક કીડિયા રૂવાયું. અને ભરતજીએ વિચાર કર્યો કે ઓહો, એકાદી કીડીએ જો પગ નીચે મરી જાય તો ઓલા હરણિયામાં પ્રેમ થયો એટલે જન્મવું પડ્યું, અને આમાં વેર થાય એટલે જન્મવું પડે. ભાવ તો 2 છે, પ્રેમ ભાવ ને વેર ભાવ. હે પ્રેમ ભાવ હોય તો 7 જન્મ થાય, વેર ભાવ હોય તો 3 જન્મ થાય. હવે શું કરવું? એ વખતે ભરતે વિચાર કર્યો કે જી થવાનું હોય થાહા. હે સાધુ ચલે નંગે પાँव કીડિયા બચાઈ કે. હે સાધુ નંગે પાँવ હાલે હો. કીડીઓને બચાવીને સાધુ ઉઘાડા પગે હાલે, જીવનું ધ્યાન રાખે. હે કારણ કે એમાં એ જીવ છે, હાથીમાં એ જીવ છે. એક કવિએ બહુ મજાની વાત કરી, ગવા ભેંસ ઘોડી કીડી મકોડી सबके जूती जोड़ी बनाई बसर ने गजेंद्र गधा है दोनों पर फिदा है न कोई जुदा है खुदा की नजर में. હે પરમાત્માની નજરમાં કોઈ જીવ જુદો નથી. આપણને કોઈ તમાચો મારે ને જે દુઃખ થાય ને એટલું જ દુઃખ ઢોરને લાકડી મારવાથી થાય. હે એમાં કાંઈ ફેર ના પડે, દુઃખ તો હરખું જ થાય. તો
ભરતજીએ કીડીઓને બચાવવાને માટે છલાંગ મારી. ઓલા ત્રણને ખબર નહીં કે આ મોટો બાપ ઠેકડો મારશે. ઓલા ત્રણ પાલખી લઈને હાલતા હતા અને આ ભરતે છલાંગ મારી. અને આ જળભર હતો. યાદ રાખજો, ભરત થાવ ત્યાં સુધી વાંધો નહીં, પણ જળ થવું બહુ અઘરું હો. જળ ન થવાય ભાઈ. ઘણા છોકરાઓ રમતા હોય ને તોફાન કરતા હોય ને તો એની ડોહી હું કે જળ ભરત જેવો છે. જળ ભરત થવું બહુ અઘરું છે ભાઈ. સમજીને ગાંડા થવું. એમને એમ તો ઘણા નાટા મુકાઈ જાય. અમારા જ્યોતિષમાં આવે કે આ ચંદ્રરેખા મંગળની ઉપર ને આ ચંદ્રની રેખા હાવ આમ નીચે ઉતરી જાય ને તો માણસ ગાંડો થઈ જાય. હસ્તરેખાના નિયમ પ્રમાણે કે ભાઈ ચંદ્રરેખા નીચે જાય તો માણસ ગાંડો થઈ જાય. હા, એમ તો કંઈક ગાંડા છે. હાલો એ પ્રગા બાપાના આશ્રમમાં પણ સમજીને ગાંડા થવું બહુ અઘરું. જળ ભરત ઠેકડો માર્યો, પાલખી પડી અને રાજાનો મુગટ ધૂળ ધૂળ થઈ પડ્યો. અને પછી રાજાના ક્રોધનો અગ્નિ ભભૂકો. હાથમાં તલવાર લઈ અને ભરતને જ્યાં મારવા જાય જ ને તો બરફના ગાંગડાને ઓગળતા વાર ન લાગે એમ ઓગળવા માંડ્યો. તલવાર પડી ગઈ હાથમાંથી હેઠે. આ કોણ? કસ્તવની ગો ઢાચારસે ચરસી દ્વિજાનામ બિભરસી સૂતરામ કતમો વધૂતા કસ્યાસી કુતરા ત્યૈહા પીકસ્માત ક્ષેમાયનસ્તે દસીનો તશુક્લ. કસ્તમ નિગૂઢ ચરસી. રાજા રવગણ પગમાં પડી ગયો. આનું બ્રહ્મ તેજ, લાંબી જટા, ગળામાં બાપે પહેરાવ્યું હતું ને એ જ જનવ્યો ને એ બદલાવ્યું નતું. અને હુતક ન લાગે, અને પિંદરું ન લાગે, અને હારું ન હોય, અને માઠું ન હોય. અરે ભાઈ, આ દુનિયાથી પર હતો. બ્રહ્મ જ્ઞાનની ઉપલબ્ધિ જળ ભરતને થઈ એવી કોઈને પણ થઈ નથી. બ્રહ્મ જ્ઞાનની પરમ ઉપલબ્ધિ જળ ભરતને થઈ. આ જળ ભરત એને જોઈ રાજા રવગણ દંડવત પ્રણામ કરીને કહે છે કે આપ કયા અવધૂત છુઓ? હું આપને જાણતો નથી. આપ કોણ છુઓ મહારાજ? હું આપને ઓળખતો નથી. મને એમ લાગે છે કે ગળામાં જનોય છે. આપ બ્રાહ્મણ હશો. હે પ્રભુ, મને ક્ષમા કરો, મને માફ કરો. અને એ વખતે ભરતે કહ્યું કે મનમાં વિચાર કર્યો કે માર્ગ ભૂલેલો માનવી, રસ્તો ભૂલી ગયો છે. હવે આને આપણે રસ્તો બતાડવો જોઈએ. આને હું બે શબ્દ કહીશ ને તો મને બંધન નહીં થાય. એટલે ભરતે ભવાટવીનું વર્ણન બતાવ્યું કે ભાઈ, આ જગતની અંદર પહેલાં તો તું એમ કહેતો હતો કે હું આનાથી નથી બીતો ને હું આનાથી નથી બીતો ને. ના હમ બિભેમી સુરરાજ વજરાન ન ત્રેક્ષ શૂલાન ન યમસ્ય દંડાત નાગ્ન્યર કે સૌમાં છંકે ભ્રસમ બ્રહ્મકુલાવમાનાત. બ્રહ્મકુલના અપમાનથી હું ડરું. અને તે એમ કહ્યું કે હું બ્રાહ્મણ. પણ ભાઈ યાદ રાખજે, આ બધુંય સમાજની અંદર છે. સમાજની બહાર પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્માના પાસે જવામાં આ બધુંય નકામું છે. તો શુકનારાયણ પરીક્ષિતને બતાવે છે કે રાજન, જળ ભરતે ભવાટવીનું વર્ણન કર્યું. ભવાટવી એટલે આપણે ઓલું ભજન નથી બોલતા,
સામળા શુકાની થઈને સંભાળ નૈયા મધદરિયે ડોલતી. હે, આ ભજન તો લાખો માણસને આવડતું હોય, બોલતા હોય, પણ એનો હાર્દ, એનો અર્થ સામળા સુકાની થઈને સંભાળ નૈયા મધદરિયે ડોલતી. દરિયામાં હોડી હોય, એનું સુકાન તૂટી જાય એટલે પાણીના વેનમાં ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય. એમાં શરીર રૂપી હોડી આ દુનિયા રૂપી દરિયામાં પડી જો, યાદ રાખજો. હે, ભાઈ આમ ખેંચે, બાપ આમ ખેંચે, દીકરો આમ ખેંચે, મા આમ ખેંચે, બાયડી આમ ખેંચે, હે, કાકો આમ ખેંચે, કાકીઓ આમ ખેંચે. આ નૈયાનું કોઈ સુકાન નથી ને અંતે મોજામાં ભટકાઈ ભટકાઈને મરી જાય. બીજું શું થાય? આ નૈયા બહુ અઘરી છે સાચવવી. અને આ નૈયાને સાચવવાને માટે એનો ખેવૈયો, મતલબ કે એનો કેપ્ટન, અને એનો કેપ્ટન કોણ? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, ભગવાન શ્રી કૃષ્ણ. એના ચરણમાં બધું હોપી દ્યો અને કહો કે હવે તું પાર ઉતાર, તો ઉતારી દ્યો. પણ આપણે બોલીએ જ, આચરણમાં નથી મૂકતા. આચરણમાં મુકાઈ જાય તો પાર ઉતરે. હે રાજા રવગણ, તું જ્ઞાન લેવા જા છે, પણ આ જ્ઞાન કહેવાય સભાની અંદર સારું લાગે, પણ આંતરિક જીવનમાં તારું આ જ્ઞાન કામ ન લાગે ભાઈ. તો રાજા રવગણને 26 નરકોની કથા કહી. સ્વર્ગશ્ચ નરકશ્ચ અત્રૈવ સંતિ. સ્વર્ગ અને નર્ક અહીંયા છે, 7 લોક, 7 પાતાળ, હે, 7 ઉપરના લોક. આ બધી ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું, સૂર્ય ચંદ્રનું વર્ણન સમજાયું. પણ આ બધું જ્ઞાન હૃદયને લાગવું જોઈએ. હે, જ્યાં સુધી હૃદયને આ જ્ઞાન ન લાગે ને ત્યાં સુધી નકામું છે. જીવને એના કર્મના બંધન પ્રમાણે નર્કમાં જવું પડે. જો તમે ભગવદ્ ગીતા વાંચતા હો તો એમાં સાત્વિક, રાજસિક અને તામસિક જીવની ગતિ. અધો ગચ્છન્તિ તામસા, તામસ જીવની અધોગતિ થાય. હે, આવા બધા નરકોની કથા. અને આ નર્કની કથા સાંભળીને પરીક્ષિતે કહ્યું કે મહારાજ, આ નર્કની કથામાં મજા ન આવતી હો, આ તો બહુ અઘરીને જીવને આમ ડરાવી દે એવી છે. રવરવે નરકે જાતા અન્નપાન વિવર્જિતા. હે, ક્રિયા લોપ ગતાએ ચ જાત્યંધા પંગવસ્તથા કુંભીપાક રૌરવ. આવા 26 નરકો. અને આ નર્કમાં જીવને ભયંકર સહન કરવું પડે. અંતે એમાંથી નીકળવાના ઉપાય. સર્વે તજીને ભજીએ ગોવિંદને. બધુંય છોડી અને ભગવાન ગોવિંદના ચરણનું શરણ સ્વીકારો. પંચમ સ્કંદ અને એની 26 અધ્યાયની આ સ્થાન લીલાની કથા પરિપૂર્ણ કરી અને હવે 6ઠ્ઠા સ્કંદની શરૂઆત. આ 6ઠ્ઠા સ્કંદમાં પોષણ છે. પોષણમ તદનુગ્રહ. પોષણ. હે, પોષણ એટલે એક માળો હોય, માળામાં પંખીના બચ્ચા હોય. હે, તો પંખી એ બચ્ચાનું પોષણ કરવા દાણા લેવા ઉડે. પછી આપણે ઓલી વાર્તામાં ના આવે કે ચકલી ઉડી, ચોખાનો દાણો લઈ આવી, ચકો ઉડ્યો, મગનો દાણો લઈ આવ્યો. હે, એ તો ભલે વાર્તા છે, પણ પંખી પોતાના બચ્ચાનું પોષણ કરવા દાણા લઈ આવે અને એ બચ્ચાની ચાંચ ખોલી, મોં ખોલીને એમાં એ દાણો નાખે. વિચાર કરો કે ભગવાને કેટલી અજબ રચના કરી. હે, આ પરમાત્માની રચનાને પહોંચાઈ નહીં હો, એને ઓળખાય નહીં. નાળિયેરીમાં પાણી ભરવા કઈ નગરપાલિકા ગઈ હતી? હે, નાળિયેરમાં પાણી, એ પાછી નાળિયેરી દરિયાકાંઠે થાય અને પાણી તો કે હાકર કરતાં મીઠું.
લે તમે ઘરમાં ખાંડ નાખીને મરી જાવ તો એ પાણી મીઠું ન થાય, પણ આપણે શું કહે, ઓહો આ નાળિયેર ગજબ મીઠું હો, થાય દરિયા કિનારે. હે ત્યાં કઈ નગરપાલિકા કે વોટર સપ્લાય વાળો પાણી ભરવા ગયો તો? હે ના હાલે ભાઈ. આ પરમાત્માની અજબની લીલા છે. કીડીને કણ આપનાર, હાથીને મણ આપનાર, ये कौन जादूगर है किसने चलाई माया, माया चला के किसने हर जमीन को सजाया, ये कौन जादूगर है, हैं? ये कौन जिसने नदियों में नाव को बहाया, ये कौन जिसने पत्थर से पहाड़ को रचाया, ये कौन जादूगर है, हैं? आ कौन जादूगर है? टमेटा, मरचा, मूरा, एक एक क्याराમાં જમીન તો એક જ હોય, યાદ રાખજો, પણ એક ક્યારામાં ટમેટા હોય, એક ક્યારામાં મરચાં હોય, એક ક્યારામાં મૂરા હોય, બધાયનો સ્વાદ અલગ. હે મરચાંને તો અયડા ભેરું તો સુધારેલા પછી ગોળવાળા હાથ કરવા પડે, કાં તો કે ઓહો બરતરા ઉપડી જ કોઈ. હે ટમેટું ખાધા ભેરું તો ખાટું, હે ખટ મીઠું લાગે. એમાં એ તલનો મૂરો, મૂરા પણ બે જાતના થાય હો. બ્રાહ્મણનો જીવ રહ્યો ને ખાવામાં મરે હો બ્રાહ્મણ. હા ઘઉંનો મૂરો ને તલનો મૂરો, આ હા હા, એમાં એ જરાક ગાંઠિયા હોય ભેરા ને પછી જે હાલત થાય, પછી ગેસ ઉપડે એને જ ઉપડે ને. મરું તો હું જ મરું, બીજું કોઈ ના આવે આડું. હે પણ એ મૂરાનો સ્વાદ, તલના મૂરાનો સ્વાદ જુદો હોય, ઘઉંના મૂરાનો સ્વાદ જુદો હોય, પછી મરચાંનો, હા, અને એમાં એ લવિંગિયું, અને એમાં એ ગોંડલિયું, એમાં એ લાંબાનું, આ હા હા મારી નાખે હો. નામ લ્યો તો આગ લગાડી દે. હે તમે વિચાર કરો કે આ કુદરતની કમાલ કેવી છે. એક જ ક્યારો છે, 5 વીઘા જમીન હોય, એના ક્યારા અલગ અલગ બનાવ્યા હોય, હે પણ આ બધાયની અંદર સ્વાદ અલગ છે. આ કયો વૈજ્ઞાનિક કરવા ગયો તો ભાઈ? વિજ્ઞાનની હેસિયત નથી, ન થાય. આ પરમાત્માની અજબ લીલા છે. અને આ પંચમ સ્કંદ પૂરો કરી 26માં આ 6ઠા સ્કંદના 19 અધ્યાય. આમાં પોષણ, પંખી જેમ પોતાના બાળકનું પોષણ કરે, મા બાપ જેમ પોતાના સંતાનનું પોષણ કરે, એમ ભક્તનું પોષણ ભગવાન નામ દ્વારા કરે. નામ રૂપ વિભેદેના જગત ક્રીડયો યતઃ, નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાય કુંઠ મેધસે. નામ રૂપ વિભેદેના જગત ક્રીડયો યતઃ. આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય ભગવાન વૈશ્વાનરા અવતાર શ્રી સુબોધિની ભાગવતની અંદર નામ રૂપ વિભેદેન, નામ અને રૂપ દ્વારા ભગવાન પોષણ કરે. નામ, નામની તાકાત અદ્ભુત છે હો. નામ દ્વારા ભગવાને અજામિલનો ઉદ્ધાર કર્યો. 16 ગ્રંથ તમે વાંચો ને તો 16 ગ્રંથની અંદર પરમાત્માએ અજામિલાદિ દોષાણામ નાશકોનુભવે સ્થિત જ્ઞાપિતા ખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાન કૃષ્ણ સિવાય અન્ય કોઈ ગતિ નથી, યાદ રાખજો. હે અજામિલે મરવા ટાણે ભગવાનના નામનો ઉચ્ચાર કર્યો, અને આ પરમાત્માનું નામ લેવા માત્રમાં એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ. અગાઉના માણસો નામ પાડતા બાળકોના કેવા? ભગવાનના નામ ઉપર, દીકરીના નામ, દીકરાના નામ ભગવાનના નામ ઉપર પાડતા. હવે જમાનો બદલી ગયો. હવે તો કે હવે નામ પાડે કેવા? લેટેસ્ટ રીટા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રીટા?
હવે રીટા એટલે શું? એનો કોઈ અર્થ ના નીકળે. દીકરીના નામ પાડ્યા હોય ગંગા, ગોદાવરી, યમુના. હવે પણ રીટા રિટાયર કરી દઈએ તમને આવ્યા ભેરી તો આ નામ રીટા. દુઃખ ન કરતા. અમારા એક સંબંધી છે, એણે ઓલું ધોરું પોમેરિયન પાડ્યું હતું, એનું નામ એ રીટા અને છોકરીનું નામ એ રીટા. એટલે હવે આને કેમ, આને શું કરવું, હું આને કેમ સમજાવવું? દીકરાનું નામ કે દીકરીનું નામ ભગવાનના નામ ઉપર કેમ? તો કે ભાવે કભાવે, ભાવથી કે કભાવથી પણ ભગવાનનું નામ બોલાય જ ને. જો ભાવ અને કભાવથી પણ ભગવાનનું નામ બોલાય તો એ પુણ્ય યાને કે એનું ફળ મળે. 10,000 મણ કપાસનો ઢગલો હોય અને એ કપાસના ઢગલામાં એક ચિનગારી પડી જાય તો એ 10,000 મણ કપાસ બળીને ખાક થાય. એમ ભગવાનનું નામ પણ જાણતા કે અજાણતા બોલો ને તો એનું ફળ મળ્યા વિના રહેવાનું નથી. જાણીને બોલો કે અજાણતા બોલો, એનું ફળ તો મળવાનું જ છે. કાન્ય કુબ્જે દ્વિજે કશ્ચિત દાસે પતિરજામિલા નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. દાસ્યા સંસર્ગ દૂષિત સ અજામિલ. કાન્યકુબ્જ દેશની અંદર એટલે કે કનોજની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો. કર્મકાંડેશુ નિષ્ણાતો, કર્મકાંડમાં વિદ્વાન હતો ભાઈ. સૂર્ય જેવો પ્રકાશી હતો, તેજસ્વી હતો. અને આ અજામિલ બ્રાહ્મણ, અજામિલ આ શબ્દની વ્યાખ્યા કરીએ તો અજાયામ ઉન્મિલતી ઇતિ અજામિલ. અજા એટલે માયા અને મિલ એટલે ભરવું. માયામાં જે ભળી જાય છે એનું નામ અજામિલ. આ જીવ માયામાં ભળે છે એટલે એ જીવનું નામ અજામિલ. અને અજામિલ વિદ્વાન હતા, જ્ઞાની હતા. એક વખત જંગલમાં પોતે સમિધ લેવાને માટે અને આ અર્કપાલા સખદીર અપામાર્ગોથ પીપલ ઔદંબર સમિધર્વા સમિધક્રમા. સમિધ લેવાને માટે, ફૂલપાન લેવાને માટે અજામિલ બ્રાહ્મણ જંગલમાં ગયા. જંગલમાં જઈ અને આ બધી સમિધાઓ લઈને પાછા આવતા હતા. એવામાં કોઈ એક શુદ્ર સ્ત્રી મદિરા મદાન દારૂ પીને પાગલ બનેલી અને જંગલમાં અર્ધનગ્ન અવસ્થામાં રખડે. અજામિલ બ્રાહ્મણ આની ઝપટે ચડી ગયો. અજામિલ બ્રાહ્મણ આની ઝપટમાં આવી ગયો. પોતાના ઘર બારનો ત્યાગ કરીને આ શુદ્ર સ્ત્રીને અહીંયા રહેવા વયો ગયો. આમ કરતા કરતા ગત 88 વર્ષ અજામિલના વયા ગયા. એક વખત અજામિલના ઉંબરે એક સંન્યાસી મહારાજ દાન લેવા આવ્યા, ભિક્ષા માગવા. ભવત ભિક્ષા દેહી. અજામિલના કાન ઉપર અવાજ આવ્યો ને, અંદરની ચેતના જાગૃત થઈ ગઈ કે ઓહો, આ કોણ? મારા ઉંમરે? એટલે અજામિલ લાકડીના ટેકે ટેકે ઘરના ઉંબરે આવ્યો.
દર્શનાત દેવ સાધવ. સાધુ સંન્યાસી મહારાજની નજર આના ઉપર પડી. આંખના અમૃતથી અજામિલને પવિત્ર કર્યો. અજામિલે પ્રણામ કર્યા. પૂછ્યું કે મહારાજ આપ, કે મારી વાત રહેવા દે, પણ તું કોણ છો? બ્રાહ્મણ? હે? નહીં, તું બ્રાહ્મણ ન હો. કેમ કે તારામાં બ્રાહ્મણના લક્ષણ નથી. બ્રાહ્મણ આવો હોય? હે? બ્રાહ્મણના ઘરમાં પવિત્રતા હોય, મંત્રોના પાઠ થતા હોય, હે, પૂજનો થતા હોય, આ બ્રાહ્મણ. પણ તારામાં તો એ કઈ લક્ષણ નથી દેખાતું. અજામિલે પોતાની વાત કરી કે મહારાજ હું અજામિલ બ્રાહ્મણ પણ આમ બન્યું. ઓહો. સંન્યાસીએ કહ્યું કે ભાઈ જો તારા ઘરની ભિક્ષા હવે હું ખાઉં ને તો મારી બુદ્ધિ પણ નાશ પામી જાય. શું કામ? યાદરસમ મ્રિયતે અન્નમ બુદ્ધિ તાદરસી જાયતી. હે? દીપઃ તિમિર ભક્ષંતી કજ્જલૈવ પ્રસૂયતે. અંધારાનો નાશ કરવા દીવો પેટાવો તો દીવામાંથી દીવો જન્મે? ન જન્મે. દીવામાંથી મસ પેદા થાય. હે? કેમ કે દીવાએ શું ખાધું? અંધારું. દીવાએ અંધારું ખાધું એટલે એમાંથી મસ જન્મી. એમ જેવું ખાવ એવો ઓટકાર આવે. અડદની દાળને રોટલો ખાઈને પછી કહે કે માંગરોળી કેરીનો ઓટકાર. તમને આવતો હોય તો ભલે ભાઈ, મને તો ના આવે. હે? મને ના આવે. કેમ કે આ નિયમ છે કે ખાવ અને એવો ઓટકાર. અજામિલ બ્રાહ્મણ સંન્યાસીએ કહ્યું કે તારા જેવાનું જો હું ખાઉં ને તો મારી બુદ્ધિએ નાશ પામી જાય. ભાઈ તારા ઘરનું અન્ન મને ન ખપે. હે? અને હું જાઉં. પણ તારે અહીંયા કેટલા દીકરા છે? તો કે મહારાજ મારે અહીંયા 7 દીકરા છે ને 8મો જન્મવાનો છે. હે? હા, 8મો જન્મ છે. ઠીક છે, તો હવે આ બધાયના નામ તો તને જેમ પાડ્યા એ ભલે પાડ્યા, પણ હું તને એટલી આજ્ઞા કરું કે હવે તારે અહીંયા બાળક આવે ને એનું નામ તું નારાયણ પાડજે. આટલું કહી અને સંન્યાસી રવાના થયા. પરમાત્માની ઈચ્છા હતી, ભગવાનની કૃપા હતી. અજામિલ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો અને એ વખતે આ દીકરાના નામકરણ સંસ્કાર શાસ્ત્રોમાં 16 સંસ્કાર લખાય, પણ હવે 2 રહ્યા, બાકી બધા વયા ગયા. હવે તો 2 સંસ્કાર માંડ રહ્યા છો. એમાં એક તો છે નથી જેવો ને એક કાયદેસર છે. ક્યાં 2 છે ખબર? ખબર હોય તો કયો. એક લગ્નના ને એક મરણના. પણ પહેલાં જે લગ્ન થતું ને એ કાયદેસર થતું, હવે કાયદેસર નથી થતું એટલે છૂટાછેડા થાય. કા તો કે હવે જે લગ્ન છે ને, પહેલાં લગ્નની વિધિ કમસે કમ 3.5 કલાક હાલે. 3.5 કલાક લગ્નની વિધિ હાલે, યાદ રાખજો. પણ હવે તો અમારા જેવા ગોર લગ્નમાં ગયા હોય તો આ ફોટાવાળા આવે, એ ગોર આમ આમ જરાક આમ આવતા રહ્યો તો કાં તો કે આ મારું તમારું મોઢું તે ભાઈ વાંદરા જેવું છે. હે? રીછ જેવું છે મોઢું, વાંદરા જેવું છે. એ ગોર આમ 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 બાવડા પકડી લ્યો અમારા. હા, વરાજો નથી દેખાતો. લે હવે આનું શું કરવું? વરાજો નહીં દેખાય અમે ખોવાઈ જાય. હે? ખરેખર દુઃખ ન લગાડતા કોઈ. જોકે હું તો આ લગ્નની વિધિ 80ની સાલથી આપણે થાકી ગયા એટલે મૂકી દીધી, નહીતર પહેલાં ખૂબ કરાવી.
પણ આપણે થાકી ગયા કે ભાઈ આમાં આપણું કામ નથી, એટલે 80ની સાલથી મેં બંધ કરી દીધું કે ભાઈ લગ્ન તો કે ના મને નથી આવડતા. અપમાન કરાવવા જવું એના કરતાં ઘરે બેહવું સારું. બાવડા પકડી લે ગોરના એ તો ઠીક, ફોટાવાળાને તો સાઈડમાં મૂકો, પણ જાન આવે ને એટલે અણવર આવે. ગોર કોણ છે? આમ આમ ઘાંઘો વાંઘો થતો આવે. હા ભાઈ બોલો, હું છું. જો ગોર તમારી દક્ષિણા હશે ને થોડુંક હું વધારીને અલગ આપી દઈશ, પણ આજે આ વરરાજાને છે ને માથું દુખે, એટલે બને એટલું આમ જરાક આમ બને એટલું વધારે હો, સ્પીડમાં લેજો. અને પાછું અમે આ લક્ઝરી બાંધીને આવ્યા જ ને, પાછી હું આ ટાઈમે પહોંચાડું, નહીંતર ભાડું ચડે, મરી રહી હો. ને તમારું હું એક્સ્ટ્રા બાપા હું બેઠો જ ને આપી દઈશ અલગ, કાં તો કે આજે વરરાજાનું માથું દુખે. હવે મૂર્ખા તને ખબર નથી, આ જિંદગીભરનું માથા દુખણું શરૂ થઈ જાય. મરી જાય એનો બાપ આવે તો એ માથું નહીં ઉતરે, હું માથું દુખે જ કરે જ. હે પછી અમારે શું હોય? પછી ઓલી એક કહેવત નથી, વર મરો કન્યા મરો ગોરનું તરભાણું ભરો. તમે જીવો કે મરો, મારે હું લાવને 551 એટલે રવાના, ફેરા ફરી ગયા, પતી ગયું. હા એટલે હવે જે લગ્નની વિધિ છે ને એ ખાલી કેવા પૂરતી છે. હા મરણની વિધિ છે, કારણ અહીંયા તો હરગાવી છૂટકો, એમાં કંઈ હાલે એમ નથી. મરે એટલે 6 લાડવા, હે ખટપીન જેને કહેવાય, એ ઘઉંને અલા લોટને પાણીના લાડવા લઈ જાય અને પછી મહાણે હરગાઈ આવે. હે ને પછી વાહે દાડો ને ક્રિયા ને. અરે હવે તો એમાં એ કાપકૂપ થઈ ગયો. અમારે તો કે 1 દીની વિધિ છે. કાં માણસને જમાડવા પડે ને. ભાઈ તમે બીજું કાંઈ કરો કે ન કરો, પણ ઉત્તર ક્રિયા કાયદેસર કરવી જોઈએ. વેદના નિયમ પ્રમાણે દશાને દી દશા, 11મે દી 11મું, 12માને દી 12મું અને 13માને દી સરવણી. હે તમે 500 માણાને જમવાનું ન કહો, એની હારે લેવા દેવા નથી, તમારો વ્યવહાર છે. પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે ક્રિયા એ ક્રિયાના રૂપે જ થવી જોઈએ. હવે તો કે અમારે તો બધું 1 દીમાં કરી લઈએ, કે આ મરો અમારે હું. હે પછી કે અમે આમાં માનતા નથી. હા માનાય જ નહીં, આ બધું નકામું ને ખોટું છે. હે ઠીક છે, આપણે બીજી ચર્ચાની જરૂર નથી. પણ અજામિલ બ્રાહ્મણ એને આ દીકરાનો જન્મ થયો. નારાયણ નારાયણ નારાયણ. નાનું બાળક હોય ને મા બાપને બહુ પ્રેમ હોય એના ઉપર, મોટા ઉપર ઝેર ન હોય, પણ સૌથી નાનું હોય ને એના ઉપર વધારે લાગણી હોય. એ નારાયણ આયા, એ નારાયણ તને રમાણું, એ નારાયણ તને જમાણું, એ નારાયણ તને ફરવા લઈ જાઉં. નારાયણ નારાયણ નારાયણ. આના પાપ ધીરે 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 બળવા લાગ્યા, અને એમાં એ નારાયણ 5 વર્ષનો થયો, અને અજામિલનો કંઠ પ્રાણ. યમુના ભ્રાતા યમદંડ ધર સદા, પાપિનાં પાપનાશાય, થાને ચાત્ર સ્થિરો ભવ. યમસ્ત્વમ યમના ભ્રાતા. ઓહો, યમના દૂત હાથમાં લોઢાના હથિયારો લઈ અને પાસ યમપાસ લઈને આવ્યો. જીવને દેખાય, જી મરવા પડ્યો હોય ને એને દેખાય કે ઓહો આ યમના દૂત આવ્યા, ગળામાં ફાંસલો નાખીને મને ઉપાડશે. હે અને ત્યારે એના શરીરની નાડીઓ તૂટતી હોય. હા અને એ વખતે યમના દૂત અજામિલને લેવા આવ્યા, ત્યારે અજામિલ એના દીકરાને બોલાવે. દૂરે ક્રીડનકાસક્ત બાલ નારાયણ વયં. એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ આવ. આ યમદૂત મને ઉપાડી જાય. એ નારાયણ. આ નારાયણ નારાયણ કરવા માંડ્યો ને, ભગવાને વૈકુંઠમાં
એના માણસોને કહ્યું કે ભાઈ ઓલો બોલાવે જ ને તમે હજી અહીં ઊભા જ જાઓ, જલ્દી કરો. ભગવાનના પાર્ષદો ભગવાન જેવા જ હતા હો. આવ્યા વિમાનમાં બિરાજમાન થઈને યમદૂતોને કહ્યું, એ મૂકી દ્યો આને. કાં એ કાંની વાત પછી આને મૂકી દ્યો, કેમ કે આણીએ મરવા ટાણે નારાયણનું નામ લીધું, તમે આને ન લઈ જઈ શકો. એટલે યમના દૂતોને મારીને ભગાડી મૂક્યા. ભગવાનના દૂતોને જોયા, અજામિલને જ્ઞાન લાગ્યું અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરી અજામિલ ઉત્તમ ગતિને પરમ ગતિને પામ્યો. અજામિલનો ઉદ્ધાર નારાયણના નામથી. નામનો મહિમા, નામનો મહિમા બહુ મોટો છે હો, યાદ રાખજો. એક બ્રાહ્મણી હતી, એનું લગ્ન ગામડામાં થયું ના ઘરવાળાનું નામ શું કે ઠનઠન ગોપાલ. એટલે બાઈને વિચાર આવ્યો કે હું કાલ સવારે પાછી માવતરે જાઉં અને મારી બેનપણીઓ ભેરી થઈને પૂછે કે એનું શું નામ છે, તેમ કેવું કે ઠનઠનિયો. નામ બરાબર ન હાલ ને નામ બદલાવી નાખું, ધણીનું નામ બદલાવું જ લે. એટલે આવી ગામમાં, શહેરમાં જ્યાં અંદર આવે જ ને ત્યાં સામે એક નનામી જોઈ. જુવાન માણા હોય ને જલ્દી જલ્દી હાલતા હોય ને ડોહલા હોય ને વાહે ઢૈડાતા જતા હોય. હવે તો જોકે બસું થઈ ગઈ. અમૃતલાલ નામ, અમૃત, મરે નહીં એનું નામ અમૃત. આ બ્રાહ્મણીએ વિચાર કર્યો કે અમૃત નામ પણ આ તો મરી ગયો, આ નામ બરોબર નહીં, હાલ આગળ. તા એક બ્રાહ્મણ અમારા કિશોરભાઈની જેમ નારાયણ પ્રસન્ન ધર્મની જે કરવા નીકળ્યા હતા, પિસ્ટન લેવા નિલેશભાઈ નીકળે ને એમ, તો પૂછ્યું કે ભાઈ તારું નામ? ધનપાલ. ઓહો, ધનપાલ. નામ ધનપાલ ને ધંધો ભીખ માગવાનો કરે. ધનપાલ એટલે કુબેર. એટલે બ્રાહ્મણી આગળ ગઈ. ત્યાં એક લાકડા વેચવાવાળો લાકડા વેચવા જતો હતો. એ ભાઈ ઉભા રહ્યો, તમારું નામ? તો કે લક્ષ્મીદાસ. હા હા હા, નામ લક્ષ્મીદાસ ને ધંધો લાકડા વેચવાનો, હા નહીં મેળાવે. એ 5 પછી નામ ગોઈતા પણ ક્યાંય આરો ના આવ્યો. એટલે બ્રાહ્મણીએ બ્રાહ્મણીઓ શ્લોક બનાવ્યો, ભાંગેલો. અમર મરંતો મેં સુણો, ભીખંતો ધનપાલ, આ લક્ષ્મી વેચંતો લાકડા, રૂડો ઠંઠન પાલ, ગિરિરાજ ધારણ કી. કે ભાઈ આ નકામો, આ નકામો.